નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર દુષ્યંત પટેલ. હું લેક્ચરર ઇન મેથેમેટિક્સ તરીકે ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ ખાતે ફરજ બજાવું છું. અત્યાર સુધી આપ ઘણા બધા ચેપ્ટર્સ ભણી ગયા હશો ડિપ્લોમા એન્જિનિયરિંગના સેકન્ડ સેમિસ્ટરના. આજે આપણે યુનિટ 4 ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે વિકલ સમીકરણ એના વિશે અભ્યાસ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણું જે ચેપ્ટર છે યુનિટ 4 ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે વિકલ સમીકરણ, એનું આજે આપણે લેક્ચર નંબર 1 જોવાના છીએ. ડિફરન્શિયલ ઇક્વેશન જે છે એટલે કે વિકલ સમીકરણ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. જ્યારે આપણે કેલ્ક્યુલસ એટલે કે કલનશાસ્ત્ર ભણવાનું સ્ટાર્ટ કરીએ છીએ, ડિફરન્શિએશન એટલે કે વિકલન, ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન, ને એના પછી આપણે ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે વિકલ સમીકરણ ભણતા હોઈએ છીએ. ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે વિકલ સમીકરણ એ એન્જિનિયરિંગની બહુ બધી બ્રાન્ચ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, જ્યારે બી આપણે મેથેમેટિકલ મોડલ એટલે કે જ્યારે ગણિતનું આપણે કોઈ મોડલ બનાવતા હોઈએ છીએ ત્યારે વિકલ સમીકરણનો રોલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આજના લેક્ચરમાં આપણે જોઈશું કે વિકલ સમીકરણ છે શું, એની ડેફિનેશન શું છે, એનો ઓર્ડર અને ડિગ્રી એ શું છે, એ આપણે આજે જોઈશું. તો મિત્રો, આપણે શરૂ કરીએ પહેલાં y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. આ આપણી પાસે એક ફંક્શન એટલે કે વિધેય છે. અહીંયા આપણે જોઈએ, આપણી પાસે બે ચલ એટલે કે બે વેરિયેબલ છે. એક વેરિયેબલ છે x અને બીજો વેરિયેબલ છે y. x ને આપણે સ્વતંત્ર ચલ એટલે કે ઇનડિપેન્ડન્ટ વેરિયેબલ, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કહીએ છીએ આપણે x ને સ્વતંત્ર ચલ એટલે કે એ ફ્રી છે, એની વેલ્યુ આપણે કંઈ પણ લઈએ તો એના ઉપરથી ડિપેન્ડ આપણને આ y, તો y જે છે એ આપણો અવલંબી ચલ છે એટલે કે ડિપેન્ડન્ટ વેરિયેબલ. જેમ કે મિત્રો, હું એક ફંક્શન લઈને સમજવાનો પ્રયત્ન કરીએ તો y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. અહીંયા જે એફ ઓફ એક્સ છે એની જગ્યાએ મેં લીધું છે એક્સ સ્ક્વેર. હવે જો હું એક્સની વેલ્યુ અહીંયા 1 લઈશ તો આના ઉપરથી મને જે વાયની વેલ્યુ છે એ 1 સ્ક્વેર એટલે કે 1 મળે છે. એ જ રીતે જો હું એક્સની વેલ્યુ 2 લઉં છું તો આના ઉપરથી આપણને જે વાયની વેલ્યુ મળે છે એ 2 સ્ક્વેર એટલે કે 4 મળે છે. એક્સની વેલ્યુ જો હું 3 લઉં તો આની ઉપરથી આપણને વાયની વેલ્યુ એટલે કે 3 સ્ક્વેર 9 મળે છે. તો આ જે એક્સ છે એ આપણો સ્વતંત્ર ચલ એટલે કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે અને આ જે વાય છે એ ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે કે અવલંબી ચલ છે. એટલે કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો આની જે વેલ્યુ છે એ એક્સની વેલ્યુ પર ડિપેન્ડ કરે છે. જેમ આપણે એક્સની વેલ્યુ બદલીએ છીએ એમ વાયની વેલ્યુ અહીંયા બદલાતી આપણે જોઈ શકીએ છીએ. 1 માટે 1, 2 માટે 4, 3 માટે 9, ડિપેન્ડિંગ ઓન ધીસ ફંક્શન y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. જો આપણે ફંક્શન બદલીએ તો y ની વેલ્યુ આપણને એ પ્રમાણે બદલાતી જોઈ શકાશે. તો અહીંયા આપણે y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ માં x આપણો સ્વતંત્ર ચલ એટલે કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, y આપણું અવલંબી ચલ એટલે કે ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. હવે dy બાય dx કે f ડેશ x, આ જે પ્રોસેસ છે એ વિકલન એટલે કે ડિફરન્શિએશન. આ આપણે અગાઉ ભણી ગયા છીએ, કારણ કે વિકલ સમીકરણ જે છે એનો અભ્યાસ કરવા માટે વિકલન એટલે કે ડિફરન્શિએશન અને સંકલન એટલે કે ઇન્ટિગ્રેશન આવવું ખૂબ જ જરૂરી છે. તો જો આપણને એમાં કંઈ પણ ડાઉટ લાગે તો આપ અગાઉ એનું વિકલન અને સંકલનનો અભ્યાસ ફરીથી કરી લેશો. તો dy બાય dx કે f ડેશ x આપણે મેળવતા હોઈએ છીએ જો આપણી પાસે y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ હોય. અને એ જ રીતે જો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ gx એટલે કે આપણે y નું ડેરિવેટિવ એટલે કે વિકલન કરી દીધું છે, g ઓફ x મળે છે. dy બાય dx ને જ આપણે બીજી રીતે f ડેશ x પણ કહેતા હોઈએ છીએ, ઇઝ ઇક્વલ ટુ g ઓફ x. આ આપણી પાસે હોય તો આપણે આના પરથી અનિયત સંકલન એટલે કે ઇનડેફિનેટ ઇન્ટિગ્રેશન કરીને f શોધીએ છીએ. જેમ આપણે
y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ઉપરથી dy બાય dx શોધીએ છીએ વિકલન કરીને. એ જ રીતે dy બાય dx ઉપરથી આપણે સંકલન કરીને y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ મેળવતા હોઈએ છીએ અનિયત સંકલન યુઝ કરીને. તો એ આપ અગાઉ ભણી ગયા હશો. આપણે વિકલ સમીકરણનો અભ્યાસ કરવો છે. તો વિકલ સમીકરણ છે શું? તો આપણને સમીકરણ ખ્યાલ છે. સમીકરણ આપણે કોને કહીએ છીએ? જ્યારે બે સાઈડ ઇક્વલ હોય. સપોઝ x ઇઝ ઇક્વલ ટુ y, x ઇઝ ઇક્વલ ટુ 4y પ્લસ 7. તો જ્યારે બે સાઈડ ઇક્વલ હોય, ડાબી બાજુ જમણી બાજુ, જેની અંદર વેરિયેબલ એટલે કે ચલ આવતા હોય, તો એને આપણે સમીકરણ કહીએ છીએ. તો હવે વિકલ સમીકરણ એટલે શું? તો આપણે એને રફલી જો જોવા જઈએ તો વિકલ સમીકરણ એટલે કે એવું સમીકરણ જેની અંદર વિકલિત આવતા હોય, તો એવા સમીકરણને આપણે વિકલ સમીકરણ એટલે કે ડિફરન્શિયલ ઇક્વેશન કહીશું. તો ફરીથી મિત્રો, વિકલ સમીકરણ એટલે રફલી આપણે શું યાદ રાખીશું કે એવું સમીકરણ જેની અંદર વિકલિત આવતા હોય એને આપણે વિકલ સમીકરણ કહીશું. તો અહીંયા આપણે એનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ. સમીકરણ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ g ઓફ x માં સ્વતંત્ર ચલ x એટલે કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ અને y નું x ને સાપેક્ષ વિકલિત આવેલા છે. તો y નું x ની સાપેક્ષે વિકલિત કયું છે? dy બાય dx વાળી જે ટર્મ છે એ y નું x ની સાપેક્ષે વિકલન છે. આવા પ્રકારના સમીકરણને વિકલ સમીકરણ એટલે કે ડિફરન્શિયલ ઇક્વેશન કહેવામાં આવે છે. એટલે કે આ જે ઇક્વેશન છે એની અંદર dy બાય dx કે જે એક વિકલિત છે. કોનું વિકલન છે? y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ નું ડેરિવેટિવ છે, એનું વિકલન છે કે જેને આપણે dy બાય dx થી દર્શાવીએ છીએ, અને ઇઝ ઇક્વલ ટુ g ઓફ એક્સ કે જે x નું કંઈક ફંક્શન છે. તો આવા ટાઈપના જે સમીકરણ છે એને આપણે વિકલ સમીકરણ કહીએ છીએ. આનો ઉપયોગ ક્યાં થાય છે? તો વિવિધ ક્ષેત્રોના વિવિધ પ્રકારના પ્રશ્નોના ઉકેલમાં વિકલ સમીકરણનો ખૂબ જ અગત્યનો ફાળો છે. જેમ કે ભૌતિક શાસ્ત્ર, જો આપ ફિઝિક્સ ભણતા હશો તો ફિઝિક્સની અંદર ડિફરન્શિયલ ઇક્વેશન અચૂક આવે છે. રસાયણ વિજ્ઞાન એટલે કેમેસ્ટ્રી, જૈવિક શાસ્ત્ર અને એન્જિનિયરિંગની વિવિધ બ્રાન્ચ જો આપણે લઈએ તો એની અંદર બી ડિફરન્શિયલ ઇક્વેશન આપણને વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તો વિકલ સમીકરણ શું છે, એનો ઓર્ડર, ડિગ્રી, ડેફિનેશન અને એના ઉકેલ એ આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરીશું. આપણે ડિફરન્શિએશનના થોડાક સિમ્બોલનું સ્ટડી કરી લઈએ. તો y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ, જો આપણી પાસે આ કોઈ ફંક્શન હોય તો પ્રથમ કક્ષાના વિકલિતને આપણે dy બાય dx અથવા y1 y ડેશ કે f ડેશ x વડે દર્શાવીએ છીએ. એ જ રીતે દ્વિતીય કક્ષાના વિકલિતને આપણે કેવી રીતે દર્શાવીશું? ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, અથવા આપણે એને d2y બાય dx સ્ક્વેર પણ કહીએ છીએ. y2 અથવા y ડબલ ડેશ કે f ડબલ ડેશ x વડે દર્શાવીએ છીએ. તો આ શું છે? y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ નું બીજા વિકલન, સેકન્ડ નંબરનું વિકલન. એ જ રીતે તૃતીય કક્ષાનું વિકલિતને આપણે કેવી રીતે દર્શાવીશું? d3y બાય dx ક્યુબ અથવા d ક્યુબ y બાય dx ક્યુબ, y3 અથવા y ટ્રિપલ ડેશ કે f ટ્રિપલ ડેશ એક્સ વડે દર્શાવીશું. તો આવો નોટેશન હોય તો આપણને તરત જ ખ્યાલ આવી જાય કે એ y નું ત્રીજું વિકલન એટલે કે y નું થર્ડ ડેરિવેટિવ છે. એ જ રીતે જો આપણે આગળ વધીએ તો nth કક્ષા ના વિકલિતને આપણે કેવી રીતે દર્શાવીશું? તો dny upon dx raised to n અથવા yn અથવા y, અહીંયા હું બ્રેકેટની અંદર n લખું છું કારણ કે આપણે અહીંયા n ડેશ કરી શકવાના નથી, તો આપણે અહીંયા બ્રેકેટમાં n લખ્યું છે કે એ જ રીતે f n x. તો આ શું થઈ ગયું? y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ નું nમું વિકલન, એનું nth ડેરિવેટિવ, એને આપણે આ સિમ્બોલથી દર્શાવતા હોઈએ છીએ. મિત્રો,
ઇક્વેશનની અંદર સિમ્બોલ્સ આ રીતે પણ હોઈ શકે, આ રીતે અથવા આ રીતે હોઈ શકે. તો જ્યારે આપણે ઓળખવું છે તો dy/dx ટાઈપનું જ ફોર્મ હોય એવું જરૂરી નથી. એ બીજા ફોર્મમાં, બીજા સ્વરૂપમાં આ જેમ છે એવી રીતે પણ લખેલું હોઈ શકે. હવે આપણે વિકલ સમીકરણની ફોર્મલ ડેફિનેશન આપણે જોઈએ. તો સ્વતંત્ર ચલ એટલે કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, જનરલી આપણે y f(x) લઈને સ્ટડી કરતા હોઈએ છીએ. તો x જે છે આપણું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય છે અને y ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય છે. પણ દરેક વખતે એવું જરૂરી નથી. ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ અને ડિપેન્ડન્ટ વેરિયેબલ બદલાઈ શકે. અહીંયા આપણને ભણવાનું સહેલું પડે એટલે આપણે જનરલી y f(x) એટલે કે x ને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે લઈએ છીએ અને y ને ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે લેતા હોઈએ છીએ. તો સ્વતંત્ર ચલ કે જનરલી જે આપણા કેસમાં x હોય છે, અવલંબી ચલ એટલે કે ડિપેન્ડન્ટ વેરિયેબલ જે આપણા કેસમાં y હોય છે, અને સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતોને એટલે કે x ની સાપેક્ષે y નું વિકલન એટલે કે dy/dx ને સમાવતા સમીકરણને વિકલ સમીકરણ કહે છે. તો વિકલ સમીકરણની અંદર શું આવે છે? સ્વતંત્ર ચલ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, અવલંબી ચલ એટલે કે ડિપેન્ડન્ટ વેરિયેબલ અને ડિપેન્ડન્ટ વેરિયેબલનું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલના રિસ્પેક્ટથી ડેરિવેટિવ. જો આવું ઇક્વેશનની અંદર આવતું હોય તો એવા ઇક્વેશનને, એવા સમીકરણને આપણે વિકલ સમીકરણ કહીએ છીએ. હવે આપણે એને સિમ્બોલિક રીતે થોડુંક જોવાનો પ્રયત્ન કરીએ. તો x સ્વતંત્ર ચલ હોય, x પર અવલંબી ચલ y હોય એટલે કે y જે છે એ x ઉપર ડિપેન્ડ કરે છે, x ઉપર આધાર રાખે છે એટલે y ડિપેન્ડન્ટ અવલંબી થઈ ગયું અને x ઇન્ડિપેન્ડન્ટ એટલે સ્વતંત્ર થઈ ગયું. એટલે કે y f(x) જે આપણે શરૂઆતમાં જોઈ ગયા હતા, x ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે અને y ડિપેન્ડન્ટ વેરિયેબલ છે અને કોની ઉપર ડિપેન્ડ કરે છે? x ઉપર ડિપેન્ડ કરે છે. અથવા g(xy) 0 એટલે કે આ x અને y વચ્ચેનો કોઈક રિલેશન છે અને y ના x પ્રત્યેના વિકલિતો એટલે કે y નું ડિફરન્શિએશન, y નું વિકલન x ની સાપેક્ષે. કેવા વિકલન? તો dy/dx પ્રથમ કક્ષાના, d2y/dx2 સેકન્ડ કક્ષાના, d3y/dx3 થર્ડ કક્ષાના એન્ડ સો ઓન. આવા કોઈ બી ડેરિવેટિવ હોય તો વિધેયાત્મક સંબંધ એટલે એનું ફંક્શનલ રિલેશન જે છે, કોનું ફંક્શનલ રિલેશન? x એટલે કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, y એટલે ડિપેન્ડન્ટ વેરિયેબલ, એનું પ્રથમ ડેરિવેટિવ, દ્વિતીય ડેરિવેટિવ, થર્ડ ડેરિવેટિવ, nth ડેરિવેટિવ. તો આવું જે કોઈક રિલેશન હોય કે જેની અંદર x, y અને એના જે બી ડેરિવેટિવ છે એમનો એક રિલેશન, એક સંબંધ છે, તો આવા સમીકરણને, આવા સંબંધને આપણે વિકલ સમીકરણ કહીએ છીએ. મિત્રો, આપણે ખાસ યાદ રાખીશું કે સમીકરણમાં વિકલિતનું અસ્તિત્વ હોવું જરૂરી છે. જો સમીકરણની અંદર કોઈ વિકલિત વાળું પદ ના હોય તો એ વિકલ સમીકરણ નથી. તો ફરીથી મિત્રો, વિકલ સમીકરણ એટલે શું? તો કે એવું સમીકરણ કે જેની અંદર x, y અને એના વિકલિત આવતા હોય તો એવા સમીકરણને આપણે વિકલ સમીકરણ એટલે કે ડિફરન્શિયલ ઇક્વેશન કહેતા હોઈએ છીએ. હવે આપણે એના એક્ઝામ્પલથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલું એક્ઝામ્પલ છે dy/dx પ્લસ y cos x is equal to sin x. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે ઇક્વલ ટુ ની લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ બે ટર્મ આપેલી છે એટલે કે આ ઇક્વેશન છે. હવે આ ઇક્વેશનની અંદર x વાળા પદ છે, y વાળા પદ છે અને y નું x ની સાપેક્ષે ડેરિવેટિવ, y નું x ની સાપેક્ષે વિકલન એટલે કે dy/dx વાળું પદ અહીંયા આવેલો છે. તો આ જે સમીકરણ છે આને આપણે વિકલ સમીકરણ કહીશું. બીજો એક્ઝામ્પલ જોઈએ અહીંયા d2y/dx2 એટલે કે અહીંયા y નું x ની સાપેક્ષે બીજું વિકલન છે. dy/dx એટલે પ્રથમ વિકલન, d2y/dx2 એટલે y નું બીજું વિકલન, સેકન્ડ ડેરિવેટિવ ઇઝ ઇક્વલ ટુ 2x. તો આ પણ એક વિકલ સમીકરણ થયું. થર્ડ એક્ઝામ્પલ જોઈએ આપણે dy/dx પ્લસ y ઇઝ ઇક્વલ ટુ x2. તો અહીંયા પણ આપણને ફર્સ્ટ ડેરિવેટિવ એટલે પ્રથમ વિકલિત વાળો પદ જોવા મળી રહ્યો છે. તો આ પણ ડિફરન્શિયલ ઇક્વેશન થઈ ગયું.
ચોથા એક્ઝામ્પલમાં જોઈએ 2x² d²y dx² એટલે કે સેકન્ડ ડેરિવેટિવ અને એનો ઘન એટલે કે એનો ક્યુબ છે, પ્લસ 5y dy dx અહીંયા પણ એક વિકલિતનો પદ છે ઇઝ ઇક્વલ ટુ 2xy. વિકલિતનો એક જ પદ હોય એવું જરૂરી નથી, એક પદ, બે પદ અથવા અનેક પદ વિકલ સમીકરણની અંદર હોઈ શકે. તો આપણે અહીંયા જોઈ ગયા એક જ વિકલિત વાળું પદ હતું, અહીંયા એક જ વિકલિત વાળું પદ હતું, અહીંયા એક જ વિકલિત વાળું પદ હતું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિકલિતના એક કરતા વધારે પદ છે, અહીંયા સેકન્ડ ડેરિવેટિવ બી છે, અહીંયા ફર્સ્ટ ડેરિવેટિવ બી છે. તો આ પ્રકારના સમીકરણને પણ આપણે વિકલ સમીકરણ કહીએ છીએ. નેક્સ્ટ જોઈએ આપણે 2y ઇઝ ઇક્વલ ટુ x dy dx, આ વિકલિતનો એક પદ છે, પ્લસ square root of 1 plus dy by dx whole square. So this is also a differential equation, એટલે આ પણ વિકલ સમીકરણ છે. નેક્સ્ટ આપણે જોઈએ 6th નંબરનું 1 plus dy by dx નો સ્ક્વેર અને આખા બ્રેકેટની જે પાવર છે એ છે 3/2 is equal to 5 d²y by dx². તો આ પણ વિકલ સમીકરણ એટલે કે ડિફરન્શિયલ ઇક્વેશન થઈ ગયું. નેક્સ્ટ 7th છે e raised to dy by dx. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે e ની ઘાતમાં dy by dx એટલે વિકલિતનું પદ છે, પ્લસ dy by dx એટલે આ પણ એક વિકલિતનું પદ છે ઇઝ ઇક્વલ ટુ ky. તો આ પણ ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે વિકલ સમીકરણ થઈ ગયું. નેક્સ્ટ છે log ઓફ મોડ્યુલસ ઓફ dy by dx ઇઝ ઇક્વલ ટુ kx. તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે વિકલિતનો એક પદ આની અંદર આવેલો છે, તો આ પણ વિકલ સમીકરણ થઈ ગયું. તો આ બધા એક્ઝામ્પલ વિકલ સમીકરણના છે. તો ફરીથી એકવાર વિકલ સમીકરણ એટલે શું? તો વિકલ સમીકરણની અંદર ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે સ્વતંત્ર ચલ x, અવલંબી ચલ એટલે કે y કે જે x ઉપર ડિપેન્ડ કરે છે, y ના x ની સાપેક્ષે વિકલિત એટલે કે dy by dx, d²y by dx², d3y by dx³ એન્ડ સો ઓન. આવા પદોનો જો કોઈ રિલેશન આપણને મળે તો એવા સમીકરણને આપણે વિકલ સમીકરણ કહીએ છીએ. અને આપણે ખાસ યાદ રાખીશું કે વિકલ સમીકરણની અંદર ઓછામાં ઓછો એક વિકલિતનો પદ એટલે કે એક ડિફરન્શિએશન વાળો પદ હોવું જરૂરી છે, અધરવાઇઝ એ વિકલ સમીકરણ બનશે નહીં. હવે આપણે વિકલ સમીકરણનો ઓર્ડર અને ડિગ્રી એટલે કે કક્ષા અને પરિમાણ એના વિશે અભ્યાસ કરવાનો છે ને, એને યુઝ કરીને પછી આગળ આપણે વિકલ સમીકરણનો ઉકેલ એટલે કે સોલ્યુશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન જોઈશું. સર્વપ્રથમ વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ આ બે વસ્તુઓ આપણે બે ટર્મિનોલોજી જોવી છે. તો વિકલ સમીકરણની કક્ષા એટલે કે ઓર્ડર ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. તો વિકલ સમીકરણની કક્ષાને આપણે ઓર્ડર ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન કહીએ છીએ. તો એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો વિકલ સમીકરણમાં અવલંબી ચલના સ્વતંત્ર ચલને સાપેક્ષ વિકલિતો એટલે કે ડિપેન્ડન્ટ વેરિયેબલનું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે કે y નું x ની સાપેક્ષે જે ડિફરન્શિએશન કરીએ છીએ એટલે જે ડેરિવેટિવ વાળી જે ટર્મ હોય છે વિકલિતોમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિત એટલે કે જે સૌથી હાઈએસ્ટ ઓર્ડર વાળું જે સૌથી ઉચ્ચતમ કક્ષાનું જે વિકલ સમીકરણની અંદર પ્રેઝન્ટ હોય એને આપણે વિકલ સમીકરણની કક્ષા કહીએ છીએ. તો ફરીથી વિકલ સમીકરણની અંદર જે સૌથી ઉચ્ચતમ કક્ષાનો વિકલિત હોય એની જે કક્ષા છે એને આપણે વિકલ સમીકરણની કક્ષા એટલે કે ઓર્ડર ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન કહીએ છીએ. ફરીથી મિત્રો વિકલ સમીકરણની કક્ષા એટલે શું? વિકલ સમીકરણમાં ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે કે અવલંબી ચલના સ્વતંત્ર ચલને સાપેક્ષ વિકલિતમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિત, આ વર્ડ આપણે ખાસ યાદ રાખવાનું છે. ઉચ્ચતમ કક્ષાના વિકલિત એટલે કે હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ ની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા કહીએ છીએ. એક્ઝામ્પલ તરીકે પહેલું ઇક્વેશન છે આપણી પાસે dy by dx પ્લસ y cos x ઇઝ ઇક્વલ ટુ sin x. તો સર્વપ્રથમ શું આ વિકલ સમીકરણ છે? શું આ ડિફરન્શિયલ ઇક્વેશન છે? જવાબ છે હા,
આ ડિફરન્શિયલ ઇક્વેશન છે. કેમ ડિફરન્શિયલ ઇક્વેશન છે? કારણ કે અહીંયા dy બાય dx એટલે વિકલિતનું એક પદ આવેલું છે. તો અહીંયા ઉચ્ચતમ કક્ષાનું વિકલિત કયું થઈ ગયું? તો ઉચ્ચતમ કક્ષાનું વિકલિત અહીંયા એક જ વિકલિતનું પદ છે એટલે dy બાય dx એટલે આ પ્રથમ કક્ષાનું વિકલિતનું પદ થયું. ફર્સ્ટ ડેરિવેટિવ છે dy બાય dx. તો આથી વિકલ સમીકરણની જે કક્ષા છે એ આ dy બાય dx ની જે કક્ષા છે, જે ઓર્ડરનો એ ડેરિવેટિવ છે, એ જ ઓર્ડર વિકલ સમીકરણનો થયો. તો આવા વિકલ સમીકરણને આપણે કહી શકીએ પ્રથમ કક્ષાનું વિકલ સમીકરણ, એટલે કે ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર. જ્યારે આપણે ઉકેલીશું મિત્રો ત્યારે એ ફર્સ્ટ ઓર્ડર અને ફર્સ્ટ ડિગ્રી વાળા જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એવા જ ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન આપણે અત્યારે આ યુનિટની અંદર કરવાના છીએ. આગળ આપ જ્યારે ભણશો ત્યારે હાયર ઓર્ડર હાયર ડિગ્રીના સોલ્યુશન કરવાના આવશે. તો એના માટે શું છે કક્ષા, શું છે એનો ઓર્ડર, એ આપણને ખ્યાલ હોવો જરૂરી છે. તો ફરીથી ડિફરન્શિયલ ઇક્વેશનની અંદર જે સૌથી ઉચ્ચતમ કક્ષાવાળું વિકલિતનું પદ હોય એ વિકલિતના પદની જે કક્ષા છે એ જ વિકલ સમીકરણની કક્ષા એટલે કે વિકલ સમીકરણનો ઓર્ડર થઈ જશે. તો અહીંયા આપણે જોઈ ગયા વિકલિતના એક જ પદ છે dy બાય dx. તો આની જે કક્ષા છે એ પ્રથમ કક્ષા એટલે કે ફર્સ્ટ ઓર્ડરનો ડેરિવેટિવ છે. તો વિકલ સમીકરણની કક્ષા અહીંયા આપણને 1 મળી ગઈ. બીજા એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. 2d2y by dx² પ્લસ x dy by dx ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x. તો આ પણ વિકલ સમીકરણ છે કારણ કે આની અંદર પણ વિકલિતના પદો આવેલા છે. હવે અહીંયા આપણે ઓર્ડર એટલે કે એની કક્ષા જોવી છે. તો શું જોઈશું આપણે અહીંયા? ઉચ્ચતમ કક્ષાનું વિકલિત. શું થશે અહીંયા? અહીંયા વિકલિતના બે પદો આવેલા છે dy બાય dx અને d2y બાય dx². તો બંનેમાં કોની કક્ષા ઉચ્ચતમ છે? તો આ પ્રથમ ઓર્ડરનો છે, આ દ્વિતીય ઓર્ડરનો છે. તો અહીંયા આપણી પાસે થશે d2y બાય dx². એટલે આ દ્વિતીય કક્ષાનું વિકલિતનું પદ થઈ ગયું. આથી કક્ષા આની થઈ જશે 2 કારણ કે આ સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ એટલે દ્વિતીય કક્ષાનો વિકલિત છે, માટે આની કક્ષા 2 થઈ ગઈ. ત્રીજું ઇક્વેશન આપણે જોઈએ. dy બાય dx હોલ સ્ક્વેર પ્લસ 6y પ્લસ x ઇક્વલ ટુ 0. તો આ પણ વિકલ સમીકરણ છે. અહીંયા વિકલિતનો એક જ પદ આવેલો છે dy બાય dx. તો અહીંયા ઉચ્ચતમ કક્ષા કઈ થઈ ગઈ? dy બાય dx. અહીંયા જે સ્ક્વેર છે એની ઘાત છે, એ એની કક્ષા નથી, આપણે યાદ રાખીશું. તો અહીંયા જે ઉચ્ચતમ કક્ષાવાળું વિકલિતનું પદ છે dy બાય dx થઈ ગયું એટલે કે પ્રથમ, માટે આની જે કક્ષા થઈ ગઈ વિકલ સમીકરણની એ કક્ષા થઈ ગઈ 1. મિત્રો ફરીથી આપણે ધ્યાનમાં રાખીશું અહીંયા જે આ dy બાય dx ની ઘાત છે 2 એ એનો વિકલિતની કક્ષા નથી, એ dy બાય dx ની ઘાત છે, માટે આની કક્ષા થઈ ગઈ 1. નેક્સ્ટ છે આપણી પાસે d4y by dx4 minus 6 dy by dx6 minus 4y equal to 0. તો આ પણ વિકલ સમીકરણ છે. અહીં આગળ ઉચ્ચતમ કક્ષાનું વિકલિત. અહીં આગળ d4y by dx4 minus 6 dy by dx6 minus 4y is equal to 0. અહીં આગળ વિકલિતના બે પદો આવેલા છે. એક પદ છે dy by dx કે જેની ઘાત છે 6. બીજું પદ છે d4y upon dx4. તો આ પ્રથમ કક્ષાનું વિકલિત છે અને આ ચતુર્થ કક્ષાનું વિકલિત છે. તો જે ઉચ્ચતમ કક્ષાનું વિકલિત અહીંયા આગળ છે એ છે d4y by dx4.
તો આની જે કક્ષા છે એ 4, માટે વિકલ સમીકરણની કક્ષા એ થઈ ગઈ 4. અહીંયા આપણે મિત્રો કન્ફ્યુઝ નથી થવાનું કે dy બાય dx ની 6 પાવર છે અહીંયા, અને d4y/dx4 જે છે એ એની પાવર કંઈ આપેલી નથી, એટલે એની પાવર અહીંયા 1 છે. તો આપણે વિકલ સમીકરણની જ્યારે કક્ષા જોતા હોઈએ ત્યારે આપણે શું જોવાનું છે કે હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ વાળો પદ કયો છે, એટલે કે ઉચ્ચતમ કક્ષાવાળું વિકલિતનું પદ કયું છે. તો ઉચ્ચતમ કક્ષાનું વિકલિતનું પદ છે d4y/dx4, માટે આની કક્ષા જે થઈ ગઈ એ 4 થઈ ગઈ. નેક્સ્ટ છે d2y/dx² ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ dy/dx પ્લસ 5. તો આ પણ ડિફરન્શિયલ ઇક્વેશન છે, એટલે કે વિકલ સમીકરણ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે વિકલિતના બે પદો આવેલા છે, dy/dx અને d2y/dx². તો અહીં આગળ ઉચ્ચતમ કક્ષાનું વિકલિત એ છે d2y/dx². એટલે આની જે કક્ષા થઈ ગઈ વિકલ સમીકરણની એ હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ, ઉચ્ચતમ કક્ષાનું વિકલિતનું જે ઓર્ડર છે એટલે કે 2, તો આની કક્ષા થઈ ગઈ 2. હવે આપણે અભ્યાસ કરવાનો છે વિકલ સમીકરણનું પરિમાણ, એટલે કે ડિગ્રી ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. તો આની પહેલા આપણે અભ્યાસ કરી ગયા કક્ષાનું, એટલે કે ઓર્ડર. હવે આપણે ડિગ્રી જોઈશું. તો કઈ રીતે જોવાનું છે? વિકલ સમીકરણ વિકલિતોના બહુપદી સ્વરૂપે, એટલે ડિફરન્શિયલ ઇક્વેશનમાં આપણે જે વિકલિતો છે એની બહુપદી, એટલે કે x² x³ એવી રીતે જે આપણે લખીએ છીએ એવી રીતે અહીંયા વિકલિતો, એટલે dy/dx ની કંઈક પાવર, d2y/dx² ની કંઈક પાવર, એના સ્વરૂપે આપેલ હોય તો વિકલ સમીકરણમાં આવતા ઉચ્ચતમ કક્ષાના વિકલિત, આ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ઉચ્ચતમ કક્ષાના વિકલિતના ઉચ્ચતમ ઘાતાંકને, એટલે જે સૌથી હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ છે એની જે હાઈએસ્ટ પાવર છે એ વિકલ સમીકરણનું પરિમાણ, એટલે કે ડિગ્રી ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન આપણે કહીશું. તો મિત્રો આપણે શું જોવાનું છે ડિફરન્શિયલ ઇક્વેશનની અંદર, વિકલ સમીકરણની અંદર, કે પહેલા તો એ વિકલિતોના બહુપદીના સ્વરૂપમાં છે કે નહીં. જો ના હોય તો આપણે એને વિકલિતોના બહુપદીના સ્વરૂપમાં પહેલા આપણે લાવવું પડશે, અને પછી જે હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ, એટલે જે ઉચ્ચતમ કક્ષાનું જે વિકલિત છે એની ઉચ્ચતમ ઘાતાંક જે છે એ એનું પરિમાણ, એટલે કે ડિગ્રી થશે. તો વિકલ સમીકરણનું પરિમાણ મેળવવા આપણે સમીકરણને મૂળ અને અપૂર્ણાંક ઘાતથી મુક્ત કરવું જોઈએ. એટલે આપણે ડિફરન્શિયલ ઇક્વેશનને ફ્રી ફ્રોમ રેડિકલ્સ એન્ડ ફ્રેક્શનલ પાવર, એટલે કે dy/dx નું જે nth રૂટ હોય, સ્ક્વેર રૂટ હોય, ક્યુબ રૂટ હોય, અથવા એની 3/2 પાવર, 4/5 પાવર, એવી જે ઘાત છે એને આપણે દૂર કરવી પડે. એટલે કે મૂળ, એટલે દ્વિતીય મૂળ, તૃતીય મૂળ અને અપૂર્ણાંક ઘાત 1/2, 3/2 એ જે છે આપણે એને હટાવવું પડે, અને પછી જ આપણે એની ડિગ્રી જજ કરી શકીએ. તો એનો એક્ઝામ્પલથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલો એક્ઝામ્પલ છે dy/dx નો સ્ક્વેર પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ sin x. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિકલિતનો કયો પદ છે? તો આપણી પાસે વિકલિતનો ફક્ત એક જ પદ છે. જો એક કરતાં વધારે પદ હોય તો આપણે ઉચ્ચતમ કક્ષાનું વિકલિત પદ પહેલાં જોવાનું છે. તો અહીંયા dy/dx જ ઉચ્ચતમ કક્ષાનું વિકલિતનો પદ છે. તો dy/dx જે છે એ ફર્સ્ટ ઓર્ડર, એટલે પ્રથમ કક્ષાનું છે, એટલે આનો જે ઓર્ડર છે, એટલે કે કક્ષા, એ એની 1 થઈ ગઈ.
પણ આપણે અહીંયા કક્ષા નથી શોધવી, અહીંયા આપણે એની ડિગ્રી એટલે પરિમાણ શોધવું છે. તો જે ઉચ્ચતમ કક્ષાનું વિકલિતનું પદ છે એની આપણે ઘાત જોઈશું. તો ઉચ્ચતમ કક્ષાનું વિકલિતનું પદ આ છે અને એની જે ઘાતાંક છે એ 2 છે. માટે આનું જે પરિમાણ એટલે કે ડિગ્રી છે એ 2 થશે. તો આ સમીકરણમાં આવેલ ઉચ્ચતમ કક્ષાના વિકલિત dy by dx નો ઉચ્ચતમ ઘાતાંક 2 છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ dy by dx ની જે ઘાત છે એ 2 છે. તેથી આ વિકલ સમીકરણનું પરિમાણ 2 થશે. તો આની જે કક્ષા છે એ કેટલી થશે? dy by dx છે પ્રથમ વિકલિત એટલે એની કક્ષા એટલે કે ઓર્ડર 1 થશે. પણ આની ડિગ્રી એટલે કે પરિમાણ એ ઉચ્ચતમ વિકલિતની ઉચ્ચતમ ઘાત એટલે કે 2 થશે. બીજા એક્ઝામ્પલથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આ વિકલ સમીકરણ છે d3y by dx cube plus 7 dy by dx raised to 4 minus 4y equal to 0. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિકલિતના કેટલા પદો છે? dy by dx અને d3y by dx cube. તો આ એના બહુપદીના સ્વરૂપમાં ઓલરેડી છે, પહેલાથી છે. તો આપણે એને બહુપદીના સ્વરૂપમાં ફેરવવાની જરૂર નથી. તો અહીંયા ઉચ્ચતમ કક્ષાના વિકલિત, તો ઉચ્ચતમ કક્ષાનું વિકલિત કયું છે? અહીંયા વિકલિતના બે પદો છે dy by dx અને d3y by dx cube. તો ઉચ્ચતમ કક્ષાનું જે વિકલિત છે એ છે d3y by dx cube ની ઉચ્ચતમ ઘાતાંક. આની જે પાવર છે, આની કોઈ પાવર અહીંયા આપણને આપેલી નથી માટે એની જે પાવર છે એ 1 થઈ જશે. તો આની જે ઘાતાંક છે એ 1 થઈ ગયું માટે આનું જે પરિમાણ થશે એ 1 થશે. તો ફરીથી મિત્રો આપણે બે વસ્તુ જોઈ ગયા, એક કક્ષા એટલે કે ઓર્ડર અને બીજું પરિમાણ એટલે કે ડિગ્રી. તો જ્યારે આપણે કક્ષા જોઈએ છે ત્યારે આપણે ઉચ્ચતમ કક્ષાનું વિકલિતની જે કક્ષા છે એ એનું ઓર્ડર એટલે કે કક્ષા થશે. પણ જ્યારે આપણે ડિગ્રી જોઈએ છે ત્યારે ઉચ્ચતમ કક્ષાના વિકલિતની ઉચ્ચતમ ઘાતાંક. તો અહીંયા ઉચ્ચતમ કક્ષાનું જે વિકલિત છે એ થર્ડ ઓર્ડર છે એટલે આનો ઓર્ડર 3 થઈ ગયો. પણ એની જે ઘાતાંક છે એ કોઈ ઘાતાંક નથી. તો આપણે અહીંયા એવું લખી શકીએ કે આની ઘાતાંક 1 છે. તો આની ઘાતાંક 1 થઈ ગઈ માટે આનું પરિમાણ એટલે કે આની ડિગ્રી જે છે એ 1 થઈ ગઈ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. x is equal to y dy by dx plus root 1 plus dy by dx whole square. તો અહીંયા આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે આ જે પદ છે એ રૂટની અંદર છે એટલે કે રેડિકલ કે ફ્રેક્શન હોવું જોઈએ નહીં. મૂળ અથવા એની જે અપૂર્ણાંક ઘાત છે એ ના હોવી જોઈએ અને જો હોય તો આપણે એને હટાવવી પડશે. કોના માટે? પરિમાણ શોધવા માટે. કક્ષા માટે એ જરૂરી નથી. તો આપણે આની કક્ષા જો કહેવી હોય તો આપણે કહી શકીએ કે અહીંયા પ્રથમ વિકલિત જે છે એ જ ઉચ્ચતમ કક્ષાનું વિકલિત છે એટલે કે આની જે કક્ષા છે એટલે કે જે એની ઓર્ડર છે એ 1 થઈ ગયું. પણ આપણે એની ડિગ્રી એટલે કે પરિમાણ શોધવા માટે મારે જે આ સ્ક્વેર રૂટ છે એ હટાવવું પડશે. તો એ હટાવવા માટે આપણે શું કરીએ? તો સર્વપ્રથમ હું અહીંયા આ પદને આ બાજુ લાવી દઉં છું. x minus y dy by dx is equal to 1 plus dy by dx square. હવે આપણે બંને બાજુએ વર્ગ કરી દઈએ. બંને બાજુ આપણે સ્ક્વેર કરીએ છીએ તો આપણને શું મળશે? અહીંયા x minus y dy by dx આખાનો સ્ક્વેર is equal to root 1 plus dy by dx નો સ્ક્વેર અને એનો સ્ક્વેર. તો આપણે બંને બાજુએ સિમ્પલી શું કર્યું છે? વર્ગ કરી દીધું છે. અહીં આપણે આ બ્રેકેટ ઓપન કરી દઈએ તો આ થઈ જશે x સ્ક્વેર એટલે a સ્ક્વેર માઇનસ 2ab એટલે 2xy dy by dx પ્લસ b સ્ક્વેર એટલે y સ્ક્વેર dy by dx નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા સ્ક્વેર રૂટ છે આપણે એનો સ્ક્વેર કરી દઈએ તો આ થઈ જશે 1 પ્લસ
ડીવાય બાય ડીએક્સનો સ્ક્વેર. હવે આપણે આ જે વિકલિતના પદો છે એને સાથે લઈ દઈએ તો એક્સ સ્ક્વેર માઇનસ 2xy ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ સ્ક્વેર -1 માઇનસ ડીવાય બાય ડીએક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ જે પદ છે વાય સ્ક્વેર ડીવાય બાય ડીએક્સનો સ્ક્વેર માઇનસ ડીવાય બાય ડીએક્સનો સ્ક્વેર, એમાંથી આપણે ડીવાય બાય ડીએક્સનો સ્ક્વેર છે કોમન લઈ લઈએ તો આપણને મળશે વાય સ્ક્વેર, અહીંયા વાય સ્ક્વેર મળશે, અહીંયા આપણને 1 મળી જશે તો આપણે અહીંયા ડીવાય બાય ડીએક્સ નો સ્ક્વેર જે છે એ આપણે કોમન લઈ લીધો -2xy ડીવાય બાય ડીએક્સ પ્લસ એક્સ સ્ક્વેર, આ જે પ્રથમ પદ છે -1 ઇક્વલ ટુ 0. તો આપણે અહીંયા મિત્રો જે સ્ક્વેર રૂટ હતો એને આપણે હટાવી દીધું છે. હવે આ વિકલિતના બહુપદીના સ્વરૂપમાં આવી ગયું છે તો અહીંયા આપણે હવે એની જે ડિગ્રી છે એટલે કે પરિમાણ છે ઇઝીલી જજ કરી શકીએ. તો અહીંયા ઉચ્ચતમ કક્ષાનું જે વિકલિતનું પદ છે એ કયું છે? ડીવાય બાય ડીએક્સ. તો એ અહીંયા બી છે અને અહીંયા બી છે તો બંને પ્રથમ કક્ષાના છે. હવે એની આપણે ઉચ્ચતમ ઘાત જોવાની છે તો અહીંયા એની ઘાત કંઈ આપેલી નથી એટલે કે એની ઘાત 1 છે, પણ અહીંયા એની ઘાત 2 છે. તો ઉચ્ચતમ કક્ષાના વિકલિતના પદની ઉચ્ચતમ ઘાત અહીંયા 2 થાય છે, માટે આનું જે પરિમાણ છે એ 2 થઈ ગયું. તો ફરીથી જ્યારે આપણે ડિગ્રી જજ કરતા હોઈએ તો આપણે મૂળ અથવા જે અપૂર્ણાંક ઘાત છે વિકલિતની એને હટાવવી પડે. તો અહીંયા આપણી પાસે 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ સ્ક્વેરનો સ્ક્વેર રૂટ હતો એટલે કે વર્ગમૂળ, તો આપણે એને હટાવવું પડશે. તો આપણે એને હટાવી દીધું એટલે એ વિકલિતના પદોના બહુપદીના સ્વરૂપમાં આવી ગયું અને પછી આપણે જે ઉચ્ચતમ કક્ષાનું વિકલિતનું પદ છે એની ઉચ્ચતમ ઘાતાંક એટલે કે 2 છે, માટે આનું જે પરિમાણ છે એ 2 થઈ ગયું. આનો ઓર્ડર એટલે આની કક્ષા કેટલી થશે? તો આની કક્ષા થશે 1, કારણ કે અહીંયા પ્રથમ વિકલિતનું પદ એટલે ડીવાય બાય ડીએક્સ આવેલું છે એટલે આનો ઓર્ડર કક્ષા 1 થશે, પણ એની જે ડિગ્રી છે એટલે કે પરિમાણ એ 2 થશે. અહીં આપણે મિત્રો યાદ રાખીશું કે વિકલ સમીકરણનું પરિમાણ મેળવવા તેને વિકલિતોની બહુપદીના સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. જેમ આપણે આગળ જોઈ ગયા કે સ્ક્વેર રૂટ હતું તો આપણે એને હટાવીને વિકલિતોના બહુપદીના સ્વરૂપમાં લાવી દીધું અને પછી આપણે એની ડિગ્રી જજ કરી. જો સમીકરણને વિકલિતોના બહુપદીના સ્વરૂપમાં ન દર્શાવી શકાય, જો એવું શક્ય ના બને તો એનું જે પરિમાણ છે એ વ્યાખ્યાયિત નથી એટલે આપણને એનું પરિમાણ મળશે નહીં. તો એવો એક્ઝામ્પલ આપણે અહીં સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ ડિફરન્શિયલ ઇક્વેશન આપણે લઈએ x ડીવાય બાય ડીએક્સ પ્લસ સાઇન ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ મિત્રો સાઇન ઓફ ડીવાય બાય ડીએક્સ, તો આનો ઓર્ડર અને ડિગ્રી એટલે કક્ષા અને પરિમાણ, તો આની કક્ષા આપણને મળી જશે, ઓર્ડર મળી જશે. ઓર્ડર શું થશે? તો જે હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ છે ઉચ્ચતમ કક્ષાનું વિકલિત ડીવાય બાય ડીએક્સ એટલે પ્રથમ છે એટલે આનો જે ઓર્ડર છે એ 1 થઈ જશે, પણ આની ડિગ્રી શું થશે? તો આની ડિગ્રી આપણને મળી શકશે નહીં, કારણ કે અહીં સાઇન ઓફ ડીવાય બાય ડીએક્સ છે, આને આપણે વિકલિતના બહુપદીના સ્વરૂપમાં દર્શાવી શકીશું નહીં. તો સાઇન ઓફ ડીવાય બાય ડીએક્સ ના લીધે આને વિકલિતના બહુપદીના સ્વરૂપમાં દર્શાવી શકાશે નહીં, માટે આનું જે પરિમાણ છે તે અવ્યાખ્યાયિત છે. તો આનું કક્ષા એટલે કે ઓર્ડર આપણને મળે છે, આનો જે ઓર્ડર છે 1 થઈ ગયો, પણ આની ડિગ્રી એટલે કે પરિમાણ આપણને મળતું નથી. કેમ નથી મળતું? બીકોઝ ઓફ સાઇન ઓફ ડીવાય બાય ડીએક્સ. આના લીધે આપણે એને વિકલિતના બહુપદીના સ્વરૂપમાં દર્શાવી શકતા નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ d2y by dx square is equal to log of dy by dx plus y. તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ મિત્રો
ડ્યુ ટુ ધીસ log ઓફ dy બાય dx, એટલે log વાળી આ જે ટર્મ છે એના લીધે આનું પરિમાણ એ વ્યાખ્યાયિત થશે નહીં. આનું ઓર્ડર, આની કક્ષા આપણને મળશે. આની કક્ષા શું થશે? તો ઉચ્ચતમ કક્ષાનું વિકલિત કયું છે? d² y બાય dx². તો આનો જે ઓર્ડર છે એ 2 થઈ જશે, પણ આની ડિગ્રી શું થશે? આનું પરિમાણ શું થશે? તો આનું પરિમાણ વ્યાખ્યાયિત થશે નહીં. તો અહીંયા પણ આપણે લખી શકીએ કે log ઓફ dy બાય dx ના લીધે આને વિકલિત ના બહુપદી ના સ્વરૂપમાં દર્શાવી શકાશે નહીં, માટે પરિમાણ અવ્યાખ્યાયિત છે. એટલે આની પણ આપણને ડિગ્રી મળશે નહીં. આનો ઓર્ડર મળી જશે. આનો ઓર્ડર ઉચ્ચતમ કક્ષાના વિકલિતનો ઓર્ડર, એટલે કે આનો ઓર્ડર 2 છે, પણ આપણને આની ડિગ્રી મળશે નહીં. હવે આપણે થોડાક એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીએ કે કઈ રીતે આપણે ઓર્ડર એટલે કે કક્ષા અને કઈ રીતે આપણે ડિગ્રી ફાઇન્ડ કરી શકીએ છીએ. તો વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ શક્ય હોય તો, અહીંયા કેમ શક્ય હોય તો? કારણ કે પરિમાણ જે છે એ દરેક વિકલ સમીકરણનું મળે એવું જરૂરી નથી. એટલે જેમનું આપણને મળશે આપણે એમનું શોધીશું. તો અહીંયા આપણું પહેલું ડિફરન્શિયલ ઇક્વેશન છે, વિકલ સમીકરણ છે d3y બાય dx³ પ્લસ dy બાય dx² પ્લસ y ઇઝ ઇક્વલ ટુ x². અહીંયા આપણે કક્ષા એટલે કે ઓર્ડર અને પરિમાણ એટલે કે ડિગ્રી બંને આપણે શોધવાનું છે. તો આપણે શું કરીશું? અહીંયા ઓર્ડર શોધવા માટે, કક્ષા શોધવા માટે ઉચ્ચતમ કક્ષાનું વિકલિત. તો અહીંયા ઉચ્ચતમ કક્ષા હાયર ઓર્ડર ડેરિવેટિવ કયું છે? d3y બાય dx³ એટલે કે તૃતીય. માટે વિકલ સમીકરણની જે કક્ષા છે એ થઈ ગઈ 3. તો આનો જે ઓર્ડર છે એ 3 થઈ ગયું. હવે આપણે આની ડિગ્રી ફાઇન્ડ કરવાની છે. તો ડિગ્રી ફાઇન્ડ કરવા માટે, પરિમાણ શોધવા માટે આપણે શું કરીએ છીએ? તો ઉચ્ચતમ કક્ષાના વિકલિત એટલે કોણ છે? d3y બાય dx³ છે ની ઉચ્ચતમ ઘાતાંક. તો આની જે ઘાતાંક છે અહીંયા કેટલી છે? તો આની કોઈ પાવર આપેલી નથી, માટે આપણે કહી શકીએ કે આની પાવર 1 છે. તો આની ઘાતાંક 1 છે, માટે આનું જે પરિમાણ છે એ 1 થઈ ગયું. તો આનો ઓર્ડર 3 છે, પણ આની જે ડિગ્રી છે એટલે કે પરિમાણ એ 1 છે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. d² y બાય dx² ઇઝ ઇક્વલ ટુ ક્યુબ રૂટ ઓફ 1 પ્લસ dy બાય dx². તો મિત્રો ઓર્ડર અને ડિગ્રી, તો જ્યારે આપણે ઓર્ડર એટલે કે કક્ષા શોધીએ છીએ ત્યારે આપણે એને વિકલિતના બહુપદીના સ્વરૂપમાં ફેરવવાની જરૂર નથી. આપણે એમની જોઈને કહી શકીએ. પણ જ્યારે આપણે એની ડિગ્રી એટલે કે પરિમાણ શોધવું હોય ત્યારે આપણે વિકલિતના બહુપદીના સ્વરૂપમાં ફેરવવું પડે, જો શક્ય હોય તો. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે રાઈટ હેન્ડ સાઈડમાં ક્યુબ રૂટ છે એટલે કે તૃતીય મૂળ છે. તો આપણે જ્યારે એની ડિગ્રી ફાઇન્ડ કરવી હોય તો એ મૂળને આપણે હટાવવું પડે અને આપણે રેડિકલ્સ અને ફ્રેક્શનલ પાવર્સથી ફ્રી કરવું પડે. તો એના માટે આપણે અહીંયા શું કરીશું? તો અહીંયા ક્યુબ રૂટ છે, તો એને મારે હટાવવું હોય તો શું કરવું પડે? એની 3 પાવર કરવી પડે. તો આપણે બંને બાજુ એ પાવર કરી દઈએ. તો d² y બાય dx² બંને બાજુ આપણે 3 ઘાત કરીએ, 1 પ્લસ dy બાય dx નો સ્ક્વેર, ને એની પાવર 1/3 છે. આ ક્યુબ રૂટ છે, ક્યુબ રૂટને આપણે 1/3 લખી શકીએ અને એની પાવર આપણે જે કરી છે 3. બંને સાઈડ આપણે 3 પાવર કરી દીધી. આને ખાલી આપણે આ સ્વરૂપમાં લખ્યું છે, ક્યુબ રૂટ છે એટલે એને હું 1/3 લખી શકું. તો d² y બાય dx² ક્યુબ
ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ સ્ક્વેર અને એનો ક્યુબ રૂટ એટલે 1/3 અને એની પાવર છે 3. તો આ કેટલું થઈ ગયું? ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ નો સ્ક્વેર અને એની જે પાવર 1/3 છે એ અહીંયા 1/3 રેઝ ટુ 3 તો અહીં 3 3 કેન્સલ એટલે પાવર 1 થઈ જશે તો એ ત્યાં જતું રહેશે. તો આને આપણે હવે લખવું હોય તો લખી શકીએ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર ક્યુબ માઇનસ ડીવાય બાય ડીએક્સ નો સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા જે ક્યુબ રૂટ એટલે કે તૃતીય મૂળ હતું એ જતું રહ્યું છે. હવે આપણે આનું પરિમાણ ખૂબ જ સહેલાઈથી નક્કી કરી શકીએ. તો અહીંયા ઉચ્ચતમ વિકલિત કયું છે? આ છે ફર્સ્ટ ડેરિવેટિવ dy બાય dx, આ સેકન્ડ ડેરિવેટિવ d સ્ક્વેર y બાય dx સ્ક્વેર. સો d સ્ક્વેર y બાય dx સ્ક્વેર છે. માટે આની જે કક્ષા છે એ થઈ ગઈ 2, સેકન્ડ ડેરિવેટિવ છે. હવે આનું પરિમાણ શું થશે? તો ઉચ્ચતમ વિકલિતની ઉચ્ચતમ ઘાતાંક. તો ઉચ્ચતમ વિકલિત વાળું પદ છે આ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, એની જે ઘાત છે એ 3 થઈ ગઈ. માટે આનું જે પરિમાણ છે એ 3 થઈ ગયું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આની જે કક્ષા છે એ 2 છે અને એની જે પરિમાણ છે એ 3 છે. તો અહીંયા એવું કોઈ જરૂર નથી કે ઓર્ડર વધારે હોય ને ડિગ્રી ઓછી હોય ને ડિગ્રી વધારે હોય ને ઓર્ડર ઓછું હોય. એ ગમે તે હોઈ શકે, ધન પૂર્ણાંક હોય એ જરૂરી છે. પણ અહીંયા કક્ષા જે છે એ 2 છે અને પરિમાણ જે છે એ 3 છે. નેક્સ્ટ આપણે જોઈએ છીએ x e રેઝ ટુ dy બાય dx પ્લસ dy બાય dx પ્લસ 2 ઇક્વલ ટુ 0. તો અહીંયા ઉચ્ચતમ વિકલિત અહીંયા છે dy બાય dx એટલે પ્રથમ વિકલિત થઈ ગયું અહીંયા. માટે આની જે કક્ષા છે એટલે કે ઓર્ડર એ થઈ ગયું 1. હવે આની ડિગ્રી શું થશે? તો અહીંયા e રેઝ ટુ dy બાય dx જે છે આ પદને આપણે વિકલિતના બહુપદીના સ્વરૂપમાં દર્શાવી શકીશું નહીં. અહીં વિકલ સમીકરણને વિકલિતોના બહુપદીના સ્વરૂપમાં દર્શાવી શકાશે નહીં. માટે પરિમાણ અવ્યાખ્યાયિત છે. માટે આનું જે પરિમાણ છે એટલે કે ડિગ્રી આપણને મળશે નહીં. આનું ઓર્ડર આપણને મળી ગયું, ઓર્ડર એનું 1 છે એટલે કે ફર્સ્ટ ઓર્ડર છે, પણ આનું જે ડિગ્રી છે એટલે કે પરિમાણ એ આપણને મળશે નહીં. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. x ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર પ્લસ dy બાય dx રેઝ ટુ 4 પ્લસ xy ઇક્વલ ટુ 0. તો અહીંયા ઓર્ડર શું થશે? તો ઓર્ડર માટે એટલે કે કક્ષા માટે ઉચ્ચતમ કક્ષાનું વિકલિત. તો ઉચ્ચતમ કક્ષાનું વિકલિત અહીંયા કયું પદ છે? ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર. એટલે આ દ્વિતીય કક્ષાનું થઈ ગયું. માટે આની જે કક્ષા છે એ થઈ ગઈ 2. હવે આપણે એની ડિગ્રી શોધવી એટલે પરિમાણ શોધવું છે. તો જે હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ છે એટલે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર એની ઘાત અહીં કંઈ આપેલી નથી એટલે એની ઘાત શું થઈ ગઈ? 1. તો અહીં આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે dy બાય dx ની ઘાત 4 છે અને ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેરની ઘાત 1 છે. તો ઉચ્ચતમ ઘાતાંક જોવાનું છે? ના, આપણે શું જોવાનું છે?
ઉચ્ચતમ કક્ષાના વિકલિત વાળું જે પદ છે એની ઉચ્ચતમ ઘાતાંક જોવાની છે. તો અહીંયા 4 જે છે એની ડિગ્રી એટલે કે પરિમાણ થશે નહીં. તો ઉચ્ચતમ વિકલિત વાળું પદ કયું છે? તો ઉચ્ચતમ પદ છે d2y/dx². એની ઉચ્ચતમ ઘાતાંક તો એ 1 છે. તો ઉચ્ચતમ વિકલિત એટલે કે d2y/dx² ની ઉચ્ચતમ ઘાતાંક 1 છે. માટે આનું જે ડિગ્રી છે એટલે કે પરિમાણ એ 1 થઈ ગયું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આનું જે ઓર્ડર છે એટલે કક્ષા છે એ 2 છે, પણ આનું જે પરિમાણ છે એ 1 છે, કેમ કે જે ઉચ્ચતમ વિકલિત વાળું પદ છે એની ઘાત 1 છે. નેક્સ્ટ d2y/dx² ઇઝ ઇક્વલ ટુ sin y પ્લસ 3x. તો અહીંયા ફરીથી ઉચ્ચતમ વિકલિત વાળું પદ કયું છે? d2y/dx², એટલે દ્વિતીય થઈ ગયું. માટે આની જે કક્ષા છે એ 2 થઈ ગઈ. હવે ઉચ્ચતમ વિકલિતની ઉચ્ચતમ ઘાતાંક. તો ઉચ્ચતમ વિકલિત વાળું પદ છે d2y/dx². એની જે ઘાતાંક છે એટલે કે પાવર એ 3 છે. માટે આનું જે પરિમાણ છે એ 3 થઈ ગયું. તો આ ડિફરન્શિયલ ઇક્વેશનની કક્ષા એટલે કે ઓર્ડર 2 છે અને એની ડિગ્રી એટલે કે પરિમાણ 3 છે. નેક્સ્ટ આપણે જોઈએ dy/dx પ્લસ cos dy/dx ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા ઉચ્ચતમ વિકલિત dy/dx એટલે પ્રથમ છે. માટે આની જે કક્ષા છે એ 1 થઈ ગઈ. અને અહીં cos dy/dx છે, તો એ cos of dy/dx હોવાના લીધે અને આપણે વિકલિતના બહુપદીના સ્વરૂપમાં દર્શાવી શકીશું નહીં. અહીંયા આપણે જોઈ શકીએ છીએ sin y છે, પણ sin ની અંદર કોઈ ડેરિવેટિવ નથી. અહીંયા cos ની અંદર dy/dx છે, વિકલિત છે. તો અહીંયા આગળ આ cos dy/dx આપણને એ બહુપદીના ફોર્મમાં લખવા દેતું નથી. તો cos of dy/dx ના લીધે વિકલ સમીકરણને વિકલિતોના બહુપદીના સ્વરૂપમાં દર્શાવી શકાશે નહીં. માટે આનું પરિમાણ અવ્યાખ્યાયિત છે. તો આની ડિગ્રી આપણને નહીં મળે, આનો ઓર્ડર આપણને મળી ગયો. આનો ઓર્ડર કક્ષા 1 છે, પણ આનું જે ડિગ્રી છે એ અવ્યાખ્યાયિત થશે. નેક્સ્ટ છે d2y/dx² ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ dy/dx³. તો અહીંયા આપણે 3 પ્લસ dy/dx³ છે. તો આપણે જે આ ક્યુબ છે એના લીધે આપણને અહીંયા કંઈ પ્રોબ્લેમ નડતો નથી. અહીંયા d2y/dx² જે છે એ દ્વિતીય કક્ષાનું વિકલિતનું પદ છે અને અહીંયા જે છે એ પ્રથમ કક્ષાનું. તો અહીંયા આપણે આને એક્સપાન્ડ કરવું હોય તો આપણે કરી પણ શકીએ, અને જો ના કરવું હોય તો આપણે આને બહુ ઇઝીલી કહી શકીએ કે આની જે કક્ષા છે તો જે હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ વાળું જે પદ છે એ છે d2y/dx². એટલે આનો ઓર્ડર થઈ ગયો 2 અને આની ડિગ્રી એટલે કે આની જે ઉચ્ચતમ ઘાતાંક થશે ઉચ્ચતમ વિકલિતની એ થઈ ગઈ 1. તો આની જે કક્ષા છે કક્ષા થઈ ગઈ 2 અને એનું જે પરિમાણ છે તો
તો d2y બાય dx સ્ક્વેરની મેક્સિમમ પાવર ઉચ્ચતમ ઘાતાંક એ 1 છે. તો આનો ઓર્ડર થઈ ગયો 2 અને આની ડિગ્રી થઈ ગઈ 1. નેક્સ્ટ એક્ઝામ્પલ છે રૂટ ઓફ 5 માઇનસ એક્સ સ્ક્વેર ડીવાય પ્લસ રૂટ ઓફ 5 માઇનસ વાય સ્ક્વેર ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા આપણને ડાયરેક્ટ ડીવાય બાય ડીએક્સ વાળું પદ દેખાતો નથી, તો આપણે એ પદને પહેલાં લાવી શકીએ. તો હું આને શું કરી શકું? રૂટ 5 માઇનસ એક્સ સ્ક્વેર ડીવાય ઇઝ ઇક્વલ ટુ, અને હું રાઇટ હેન્ડ સાઈડ ઉપર લઈ જાઉં છું, તો 5 માઇનસ વાય સ્ક્વેર ડીએક્સ. આને હું લખી શકું છું 5 માઇનસ એક્સ સ્ક્વેર અપોન 5 માઇનસ વાય સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 1. આ આખા પદને હું અહીંયા છેદમાં લાવી દઉં છું. તો હવે અહીંયા આપણને ડીવાય બાય ડીએક્સ દેખાય છે. તો માટે આની જે કક્ષા છે એ થઈ ગઈ 1 અને આનું જે પરિમાણ છે એ ઉચ્ચતમ વિકલિતવાળા પદ એટલે ડીવાય બાય ડીએક્સની ઘાતાંક, તો એ ઘાતાંક બી અહીંયા 1 છે. તો આનો ઓર્ડર એટલે કક્ષા 1 છે અને એની ડિગ્રી એટલે કે પરિમાણ પણ 1 છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ક્યુબ રૂટ ઓફ ડીવાય બાય ડીએક્સ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ક્યુબ રૂટ એટલે કે તૃતીય મૂળ છે. તો આની જો ડિગ્રી મારે જજ કરવી હોય તો એને મારે હટાવવું પડશે. તો આપણે એને શું કરીએ? આને હું લખી શકું છું ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર રેસ ટુ 1/2. અહીંયા સ્ક્વેર રૂટ છે તો એને હું 1/2 લખી શકું ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડીએક્સ રેસ ટુ 1/3. તો આ બંનેની જે ઘાત છે અપૂર્ણાંક છે તો એ ઘાતને મારે હટાવી છે. તો શું કરવું પડશે? આપણે 6 પાવર કરી દઈએ બંને બાજુ. તો શું મળશે આપણને? ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર 1/2 ને એની પાવર 6 કરી દઈએ ડીવાય બાય ડીએક્સ રેસ ટુ 1/3 ને એની પાવર પણ 6 કરી દઈએ. તો આ થઈ જશે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, અહીંયા 2 તરી 6 એટલે એની પાવર થઈ જશે 3 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 3 દુ 6 એટલે ડીવાય બાય ડીએક્સ સ્ક્વેર. તો હવે આ જે અપૂર્ણાંક ઘાત હતી એ જતી રહી છે. માટે આની જે કક્ષા છે એટલે કે ઓર્ડર, તો શું થશે કક્ષતા? ઉચ્ચતમ વિકલિત વાળા પદની કક્ષા. તો ઉચ્ચતમ વિકલિત વાળો પદ કયો છે? અહીંયા ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર. તો આની કક્ષા થઈ ગઈ 2 અને આનો પરિમાણ કેટલો થશે? તો ઉચ્ચતમ વિકલિતના પદની ઉચ્ચતમ ઘાતાંક. તો ઉચ્ચતમ વિકલિત વાળો પદ છે ડી સ્ક્વેર બાય ડીએક્સ સ્ક્વેર અને એની જે ઉચ્ચતમ ઘાત છે એ છે 3. માટે આનો પરિમાણ થઈ ગયું 3. તો એ મિત્રો આપણે યાદ રાખીશું કે વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ બંને હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા જ હોય છે. હંમેશા આપણને ધન જ મળશે, એ નેગેટિવ ક્યારે મળશે નહીં. પરિમાણ નક્કી કરતી વખતે વિકલ સમીકરણને વિકલિતોના બહુપદીના સ્વરૂપમાં દર્શાવવું પડે. જો એ એના ફોર્મમાં દર્શાવી ન શકાય તો એનો પરિમાણ જે છે વ્યાખ્યાયિત ન થાય. તો આપણે આ 3 મુદ્દા હંમેશા ધ્યાનમાં રાખીશું કે ઓર્ડર અને ડિગ્રી હંમેશા ધન પૂર્ણાંક જ હોઈ શકે. પરિમાણ એટલે કે ડિગ્રી આપણે જ્યારે જજ કરતા હોઈએ ત્યારે વિકલ સમીકરણને વિકલિતના બહુપદીના સ્વરૂપમાં દર્શાવવું જરૂરી છે. અને જો દર્શાવી ન શકાય તો એનો પરિમાણ વ્યાખ્યાયિત થશે નહીં. તો આજના વિકલ સમીકરણ યુનિટ નંબર 4 ના પ્રથમ લેક્ચરમાં આપણે શું જોઈ ગયા મિત્રો? તો વિકલ સમીકરણ શું છે, વિકલ સમીકરણની ડેફિનેશન આપણે કઈ રીતે જોઈએ, અલગ અલગ ડેફિનેશન કે ઇન્ફોર્મલી આપણે એવું જોઈ ગયા કે વિકલ સમીકરણ કે જેની અંદર વિકલિતનું પદ આવતું હોય એને આપણે વિકલ સમીકરણ કહીએ છીએ. પછી આપણે એની ફોર્મલ ડેફિનેશન આપણે જોઈ ગયા. પછી આપણે એની કક્ષા એટલે કે ઓર્ડર કઈ રીતે ફાઇન્ડ કરી શકાય અને એની ડિગ્રી એટલે કે પરિમાણ કઈ રીતે ફાઇન્ડ કરી શકાય એ આપણે જોઈ ગયા. પરિમાણ ફાઇન્ડ કરતા વખતે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે એ આપણે જોઈ ગયા. પરિમાણ દરેક વિકલ સમીકરણનું મળે જ એવું જરૂરી નથી. તો ક્યારે મળે? તો જો એ વિકલિતોના બહુપદીના સ્વરૂપમાં દર્શાવી શકાય
તો જ આપણે એનું પરિમાણ શોધી શકીએ, અદરવાઇઝ એનું પરિમાણ વ્યાખ્યાયિત થશે નહીં. તો આવતા અંકમાં આપણે ફોર્મેશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે વિકલ સમીકરણની રચના અને એના ઉકેલ વિશે ભણીશું.